માડી, તમારે એક હાંસુએ મારે એક અવતાર ઓળઘોળ કરું, એટલું કઈ માને પાયે માથું અડાડી જુવાન લગધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો. આખો ડાયરો ભરીને જતોની આડે ફર્યો. જવાય નહીં, મૂડીના કૂબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું, અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા. એબદ ખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો પરમારો. હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા. છતના ઉચાળાને વીંટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો. ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા, મૂડીની ભો થાળી જેવી સપાટ છે, થોડે માણસોએ ભોમાં બચાવ થઈ શકે નહીં. તેથી જત અને પરમારોએ માંડવના વંકા ડંગર ઉપર આશરો લીધો. સુમરાની ફોજ ડુંગરાની તળેટીમાં ઓડા લગાવી બેઠી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી. ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેના ઊંડા કોતરમાં ઉડી પડે છે. એમ 6 મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કાંઈક આકરા વેણ કહ્યા હશે. તે ન સંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું.